રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને સવારના વાગીએ 7:30, શીરા બીરાને કમ્પ્લીટ થઈ ગયા હે. આજ કાલે આપણે જો પોપટ પાયરો તો એટલે આજ રજકો વાટવા નાખી ગયો, કારણ કે મારા પપ્પા આજ ગયા એકલા ગયા ને ઊનમાં મારા પપ્પા રહ્યા ને જાય એટલે ઘડીકમાં વાટ નાખી. મારા મમ્મી પછી લઈ જાય એટલે એ જો અત્યારમાં વાસીદું કરે છે ને હું ઘરે હોઉં. આજ તો હું વાસીદું નહીં કરું, વાસીદું કરી નાખે પછી મારા મમ્મી લઈ આવશે. હું પછી આવેલો જાય છે એની બાજુ. ને અમારે રીસાડે હવે 2-3 દી ખુલી જાય છે, લગભગ મંગળવારે ખુલે. આ મંગળવારે આજ શનિવાર થયો એટલે 2 દિન વાર રહે, પછી જવાનું ભણવા રોજ. બપોર સુધી હશે છે તો થોડાક દી 10-15 દી બપોર સુધી હશે, પછી અમારે આખો દી થઈ જાય. અહીંયા જો અમારી બેની બા ઠામડા ધોવે છે. રામ રામ, જય માતાજી. શું કરે? એ તો ધોવાના જ હોય. હવે મોટી થઈ ગઈ. અત્યારમાં થોડાક જ હોય, જો આટલા કોઈ બપોરે હોય જાજા કા. હાજી જો અમાર ઠામડા ધોય ને બા વયા ગયા જો ખડ લેવા, કે હું જાઉં ખડ લેવા. ધોઈ નાખો હાલો ઠામડા. પાટલો એક બાકી રહ્યો ને કા ડોલ. શું ખાસ? લીમડો અત્યારમાં ઉલારે, અંબાતી નહીં ને તોય બહુ ભાવતો લાગે આપણને, કડવો લાગે. આ તો ઉલારતી આમ દે ને ડાયર ખાઈ જાય આખે આખી. અને અમારા પગા પાઈને જો ફેરવી નાખ્યા છે. આ એમ કે હવે નીણ નાખો. નીણ જો આ પડી આપણે નાના દીદી ને એ લાગે નાખવાયા તા. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? મજામાં દીશો. અમારો મોહન મને પાડો માયા ને પાડા માથા ઉપર બે ઓલો માથું માસે ને પાડ દીધી કતા લેવા પડખે આયેલો આવે છે એને. પડખે હોય ને એટલે માથા મારો શીખી ગયા. શેટા ઉભા હોય ને તો ન મારે પડખે, એટલે આમ ગોસું જો મોહન જો જો ગોસું કરે. ગોસું મારવા હાલ ચાલો જાવ છે વરતો નથી હવે. હું પાડી દે એને ગોળ એટલું ખેંચવું પડે. અતારમાં લીમડા ને થાય ઉભા રહી ગયા. કડવો લીમડો, કડવો લીમડા મોટું મધ બેઠું છે. એક ન્યાય છે ને કોયા હોલ પીસ રે અહીંયા આવડું કે ઝીણકુડું લાડવા જેવડું. અહીંયા થોડુંક મોટું છે. એ હે ને જીપ સાટી ને ડુબડા કરી આપણે હે ને વાસીદું કરી વેરું જવાનું હે ગદબ ઉપાડવા. તો પેલા ઉપર નીંદ નાખ દે એટલે ઉપાદી નહીં, થોડીક વાસણ હોય તો હાલે. મોહને પોપટ પાડ્યો દેખાડે તમને કેવડો પોપટ પાડ્યો. પાંખું વાળો હે, પાંખું વગર ને. ઓય માં જો કેવો નખ કરી નાખ્યો. આટલું ન કાઢ્યું જો અમારે મોહને જો આ જેટલું કારું થઈ ગયું ને એટલું હા ધોઈ કાપી નાખવાનું થશે અહીંથી ને એટલું. હવે મોહન એમ કર આ ટીકડી એક દુખાવાની પી લે એટલે આ માટી જાય પછી કાઢશું તો. પણ હવે હા ના ફોગાઈ જશે. નથી દુખતું. આ રહ્યું ની સોડું જો અહીંથી નહીં સુધી સોઈટું છે, અહીંથી ના એટલું આ નખ સોઈટો. મોહને પટ્ટી ગામમાં સાંજે મગવી હતી. હા કેટલી નહીં દુખે નહીં. સાચી વાત. ઓલું જરીક અડી જાય ને તોય દુખે. મારી દીધી હોય વાંધો ન આવે. એ આખી બોલ પેમ ચાલવાનું નહીં તો વાંધો નહીં આવે, નકર તો દુખશે. એને માથું વર દે, સોટલી બાંધ દે. જો પાછી પાડ દે. ડાયો છે હજુ એને ખંજૂર આવતી છે એટલે એક થાંભલા હતા ને હા થાય થાંભલા કાઢ નાખ્યા. ખંજોરી અહીંયાથી ને ધોઈ વીખ નાખ્યું. માથું મારી મેં રોજ નવીન કામ કરે. નહીં રે સિંગડી મારશે. એમ કઈ મને દંતીઓ બગાડ નાખીશ. કઈ પાડા ને વરાનું થોડું ઓલું તાલ તેલ આપડે મગવું જોઈશે. ટાટું વાળ ઉતરે અમારે બહુ પાડા ને કઈ કીધું હોય તો પાડા તો બનાવી. તારે નીણ ખાવી છે ને? જો અમારે નીણ નાખો. હા તું બાકી રહી જઈ નીણ ખાવામાં.
હાથ પાડે વાંક દેરા. અને તું લીમડો ખાઈ લે એટલે તરાઈ રે હાલ. એ હારું ને. આમાં માસડો હાસી નો માસડો હે. સી ખબર પડી માં કઈ જ નહીં. બોડા ગાતી ની ઈંડા બીંડા નથી ને. નથી ખાલી છે લ્યો. મોલો માં તો ઉડશે. એ લાય મત ઉડસી હાચી હતી. એ દ્યા દે ન થાવતું. નહીં ઉડે હવે કઈ હલાતા છે ને. હવે જો ઓલી ભેંસ મોટી બાંધી ના એની પાડી છે. હું બાંધો જાઉં એટલે આમ કરે. હા બરોબર. થોરો વા કાટ લે તોરા વાડ કાટ લે. એકલા વાટે રસ્તો જો. રામ રામ જય માતાજી બધાને. મેં કીધું લાવો વાટો આવ્યો અમારે મોહન ને કીધું આંગળી લઈ ગયું છે ને આજથી પાણી નથી કરવું. એકલો કીધું વાટો આમ જાજો નતો વાટો આટલો બાકી છે કેરો પહેલા આપણે રાખ્યો એકલો જ વાટો જાજો નથી વાટો આગળ તો કંઈક નાનો પાઇપ થોડા એકાલો જશે ને હા થોડા વાટી એટલે જાહેર ફેરા થઈ જાય ને જાહેર પાછી હમણાં મોટી થઈ જાય પછી વાંધો ન આવે. પછી વાંધો ન આવે એટલે થોડા દિવસ થોડું વાટી કાલ ઓલો આમ રાખી દેતો બીનો બાયરે. હા એ તો જો હું તપી નાખ્યો. આજ તો હુકાવા જેવો થઈ ગયો. આજ ને કાલ બે દી હુકાય ને પછી ધોકાવે થઈ જાય તો ધોકાઈ ના દોડવા ફેરી ના બી કાઢો ચારસો ને દોડવા ફરીને મેલ કરે વાવવાનું થાય ત્યાં દોડવા ધોકાવો પડે ફરી. હમણાં આવશે મારા મમ્મી લેવા. મેં કીધું તું આવ્યો ઉપાડો. ના રે ના એવું છે. તમે લાયા કટકો. હા કટકો તો લાવ્યો થોડોક કઈ વાટી લો મેં ફેરો કરવા માંડું. તો હવે જો હું નંજીબે કેરીઓ પાડતા હતા જો આંબામાં હે કીધા ઉપાડી લઈ. પાક્યું જ નથી લાલ હે. પાકીને એટલે હાવ લાલ થઈ જાય જો આ રહી ને આવી થઈ જાય. પાક્યું નહીં એક આ જો ખિસકોલીએ ખાધેલી હે થઈ જાય. આમાં શીશો રાખી દીધો ને શીશામાં આવી જાય એટલે હેઠી ન પડે. હા હું એક પડી હતી અહીંયા લાવી સમજી જો પાકી રટાડી લાલ કેરી પાડે બધી પછી ઘરે આયલા જાય. આંબામાં પાડી આ રહ્યો ને ખોટી જેવો અહીંમાં. તો ફેમિલી જે 8:30 વાગ્યા છે ને ત્યાં જો પરસે નીકળી ગયો. અત્યારમાં થોડોક તો કંઈક નોખી વહેર્યો કારણ કે અત્યારમાં કામની એટલે ભીં હોય ને. સવારમાં જો રજકો એકલા વાટી નાખ્યો. રજકો વાટીને હવે કીધું ને આ જાહેરમાં પાણી ચાલુ કરું થોડુંક છે ને ખાતર નાખીને એટલે કંઈક આમ વેગે સડે થોડીક એમ. ને એને ધોરિયાને પારી આખી પોગાડી દેતી અત્યારના પોરમાં કારણ કે બા ને મમ્મી છે ને ટાંકા ધોરિયો નીંદે છે. એ ધોરિયો નીંદે તમે કીધું અહીંયા એનું નવરો ઘડીક પારી બાંધી એકાદી કપાને ધોરિયાની કારણ કે આ પી જાય ને જાહેરને રજકો તો પછી કપા ચોપીને પાવું એટલે પછી પાછું મોડું થાય ને નહીં ને વરસાદ આવી જાય તો પછી આપણે બાસાલીને ન મેલાઈને ખડ નકરું ઉગે એટલે એ પહેલાં એક પાણ પી જાય ને તો પછી ખડમાં ઘણી રાહત રહે નીંદવામાં બધે. એટલે સારું કપ્પા પાવાનું ચાલુ કરો એટલે સારું પહેલાં કીધું જાહેર નહીં પાઈ દે પછી કપ્પા પાય એટલે ધોરિયાને એકાદ ફરી આજ બાંધ ફરી સાંજેકનો ટાઈમ મળશે ને તો બાંધીશ પછી એમ કરીને અને અમુક કરી નાખ્યું પછી સોંપવાનું કરીએ. અને અમે આઈને બાજુ ખાવાનું કરી એ અત્યારમાં કેરા ખાય કેરા બેઠી બેઠી તું ખાને મને નો ભાવે અરે અત્યારમાં મોઢું બગડી જશે. નેચરલ કેરીઓ હજી આખે પાક અત્યારમાં પકંડીઓ ફરી લીધો આરે ની પાકી આરી એ કાલ ખાવાની બે ભાઈબંધ અત્યારમાં કંડીઓ ફરી લીધો કેરીનો કંડીઓ ફરી લીધો કંડીઓ મીઠી મીઠી કેળા મકોડા ખાઈ કે આંબાની પાડી આમાં ને ઓલા હોટી વાળા એક આંબા અને એક બાપાનો આંબો રહ્યો ને પડખે ઓલો હોટી ટાઈપનો રહ્યો ને પાતળો આંબો અહીંયા લઈ જતો હશે ને કેરી હજી આખો અડધો ભરાઈ જાય એટલે આમાં આ પતે ને પછી પાડશું એકાર પાડીને તો પછી જાજી ખૂટે નહીં હું થોડા દેવાને મૂક દેવાને કોથળામાં. હા એટલે પાકી જાય પછી એમાં મૂકી આજ પારી મોટી મોટી પાડ્યો મોહન મોટી છે
પછી મોટી અધેરથી પડી ને એટલે કોક તો રહી ને હવે આ આવડી હોય ને ઈ વધે જ નહીં. ઈ ન વધે ને. કોક અસલ મજા જે આવી મોટી થઈ આપણે ઓલો શીશો કામ આવી ગયો. શીશો શીશો હેઠી ન પડે ને બે કામ ઓલામ રાખ. આ રીતનું બનાવ્યું. હરિયાની નો જરૂર પડે એ કરી નાખા. ઈ ઓલ બે ખાસા કરે એમાં હાલો. હાલો એને કેરી પાડી લીધી, એનું કામ થઈ ગયું. આપણું કામ બાકી છે જે આપણે અત્યારમાં કરી પછી વાર કેરી ખાઈ નાખી. આમ પાકી પણ થોડી ખાતી છે. નેચરલ વસ્તુ તો ગામડામાં જ જોવા જડ્યો, કારણ કે અહીંયા જો આપણી ઘરની જ વસ્તુ ઓર્ગેનિક, આમાં કાંઈ નથી ખાતર નાખતા કાંઈ નહીં. આ જાંબુડા નેચરલ જ છે, એકદમ ઓર્ગેનિક. ને આંબાની કેરી પણ એકદમ ઓર્ગેનિક જ છે, કારણ કે ખાતર બાતર આપણે એમાં કાંઈ નાખતા નહીં અને એમ નામ કુદરતી છે. એટલે આવી વસ્તુ ગામડામાં જોવા જડે, બાકી સિટીમાં તો બજારમાંથી મળે જે જોતું. આપણે જ મોટું કરેલું પાણી પાયેલું ને એમાંનું જ ફળ આપણે ખાઈ ને એના જેવી મજા લેવી હોય ને તો ગામડામાં અવતાર લેવો પડે, કારણ કે ગામડામાં સિવાય ગામડામાં વાડીની ઘરની વસ્તુ હોય ને એની જેવી મજા ન આવે. બાકી લાગે એ ઝપટ રાખો. હાલો હા પોગી ગયો. શું ઝપટ રાખે? મારે કરવું પાણી ચાલુ. હે હા પછી તડકો થાય છે. હાલો લીધી ફટાફટ આટલું હે ને ખડ્યું ને હા થોડુંક બાકી છે, મારે કરવું પડશે. ખડ તો નખો જ પડે. ઓલા બે ભાઈ બોન ક્યાં? એને બોલાવી લઉં. થાકી રહ્યો ધોરિયાને એક પારી જ રહેવા દે, હે એક સાઈડ જ રહેવા દે તો જામી જાય. કોણ દવા છે? ખડા દઉં કે બીજું શું? કોણ દવા છાંટ દઈશ. મોજ કર. દવા ને દવા તો 2-3 વર્ષ વાતું કરી. કોણ ગયો? કોણ તરડી ગઈ? હા હા મને ખબર છે. ખબર હે? હા એ તમારે દવાનું બોલવાનું છે. ના વણ છાંટી દે. ખબર છે. જવલ થાંભલો રહ્યો ને હતી અહીંયા છાંટે તે ને તરડી વહી જાય. એ જ દવા અહીં નાની વાતો 3 વર્ષ થયા કેટલું ના એ દવા અહીં છાંટવી છે. લાલ નું થાય તો એક પારી પોગાડ દઉં થોડી કમ્પ્લીટ થઈ જાય. તો ઓલા બેન કાઢો એટલા ફડકી ધોરી સડે દો પાણી. એટલે ઓલ થોડી એક થઈ જાય પછી ઓલા લીટારિયા આમ હલ હંધાડવાના જ રહીએ ને પછી હરખું આવે ને તો કાલ કપાસ રોપી દે. ચાલે છે જીવો. હા ટાંકો પીરોય નથી ને જાય ને રજ કઈ પાઈ દે બરાબર, અને પાણીનો વારો આવી જાય ને પછી કપા પાઈ દે. શું 2-3 દી વારી ત્યાં કપા પી જાય. બપોર ચડી ગયા છે ને કોબીજનું શાક જો મસ્ત મજાનું એક ગ્લાસ છે, કોરું મોરું રોટલી છે, છાશ. ઠંડી સાસ અને આમાં છે આપણે કેસર. કેરીનો રસ. હાલો હંદે બપોરો કરવા. બપોરો થઈ ગયો છે ને ભૂખ લાગી ભૂવા. આજ પણ કામ એટલું હતું ને એટલે ભૂખ બહુ લાગી. આમ ડમરી બોલાઈ દે કામની પછી આ થાકી જાય. એમ કે હવે તો હને કામ જ નથી. બપોરો પછી ઓકા કાઢ નાખ. પાદ મમ્મી ગોળડા ખાવા જવાનું. એમ જો રંજીત જોયા બાદ તો જાવ. ભાઈ મોર સંભાળે મોહને ડુંગળી લઈશ. જોજો ડુંગળી કપતા વખતે આંગળી માનવાન છોટી કપાઈ જાય. આટી સાહેબ કેમ જાવ કે તમને કોણ કરી દઉં થોડીક દે. હાલો કરી લઈ બપોર.